નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। ગાંધીનગરમાં એક 6 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડતા મોત થયું। ગિફ્ટ સિટી ફાયર સ્ટેશનની પાછળ આ ઘટના બની। રમતા રમતા હર્ષ નામનું બાળક ગટરમાં પડી ગયું હતું। ફાયર વિભાગની ટીમે બહાર કાઢી તેને સારવાર માટે સિવિલ ખસેડ્યું હતું। જો કે સારવાર દરમિયાન બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં 6 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડતા મોતને ભેટ્યું છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, 6 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું, સારવાર માટે ખસેડાયું હતું, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યું છે। હું સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છું અને જે બાળકને સારવાર આપવામાં આવી રહી હતી તે 6 વર્ષનું બાળકનું મૃત્યુ થયું છે। આપ વિચાર કરો, ગાંધીનગરની ગિફ્ટ સિટી, જેને આધુનિક સિટી કહેવામાં આવે છે, તેની લેબર કોલોની કે જ્યાં ગિફ્ટ સિટીનું જે નિર્માણ કરે છે એવા મજદૂરો રહે છે, ત્યાં એક નહીં બે ખુલ્લી ગટરો હતી અને આ ખુલ્લી ગટરોએ આજે એક 6 વર્ષના માસૂમ બાળકનો ભોગ લીધો। બાળક જે છે તે રમતું હતું અને આ ખુલ્લી ગટરમાં પડી ગયું। ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચે અને બાળકને બહાર કાઢે તે પહેલા બાળકનું મૃત્યુ જે છે તે નીપજી ચૂક્યું હતું। બિલ્ડકોન નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે જે કોન્ટ્રાક્ટરની, તેની આ બેદરકારી છે, ગંભીર ભૂલ છે કે કોઈ પ્રકારનું બેરિકેડ, કોઈ પ્રકારની સુરક્ષા દિવાલ આ ખુલ્લી ગટર પર નહોતી અને તેના કારણે આ બાળક રમતા રમતા તેમાં પડ્યું અને આખરે મોતને ભેટ્યું છે। હર્ષ કુમાર નામનો આ 6 વર્ષનું બાળક છે। ઝારખંડથી તેના માતા પિતા મજૂરી અર્થે પોતાનું પેટ ભરવા માટે અહીં ગિફ્ટ સિટીની અંદર કામ કરતા હતા, નોકરી કરતા હતા, મજૂરી કામ કરતા હતા। તેનું બાળક આજે આ દુનિયામાં નથી રહ્યું। એ કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે, તેના દોષના કારણે ચંદ પૈસા બચાવવા માટે ખુલ્લી ગટર છોડી દેવામાં આવી, કોઈ સુવિધા ન ઊભી કરવામાં આવી અને આખરે આ લેબર કોલોનીમાં રમતું આ બાળક મોતને ભેટ્યું છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક તેને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યું, પરંતુ અહીં પહોંચે તે પહેલા જ બાળક જે છે તે જીવ ગુમાવી ચૂક્યું હતું। તેના પિતા તેની સાથે આવ્યા હતા, પરંતુ તે પણ નિરાધાર આંસુએ સાથે રડી રહ્યા હશે। પોતાના બાળકને ગુમાવવાના કારણે રોજગારી અર્થે પેટ ભરવા માટે પહોંચેલું આ પરિવાર આખરે પોતાનો વહાલ સોયો 6 વર્ષનો દીકરો જે છે તેને ગુમાવવાનો વારો આવ્યો છે। એ કોન્ટ્રાક્ટરના વાંકના કારણે, તેના આ ભૂલના કારણે અને ગિફ્ટ સિટી, જે આધુનિક સિટી કહેવાય છે, અને તેની લેબર કોલોનીમાં જ લેબર કાયદાઓ કે જેને પ્રાથમિક સુવિધા આપવાની જે થતી હોય છે તે પ્રાથમિક સુવિધાઓ પણ નથી અને સાથે સાથે આ પ્રકારની જીવ લે બાળકોના તે પ્રકારની ખુલ્લી ગટરો એક નહીં પણ ગુજરાત ફર્સ્ટ જ્યારે પહોંચ્યું ત્યારે બે ખુલ્લી ગટર તે ઘટના બની ત્યાંથી માત્ર 100 મીટરની દૂરી પર જ જોવા મળી હતી। જી નિકુંજ, આભાર જાણકારી માટે। ગાંધીનગરમાં ટાઇફોઇડને લઈને મુખ્યમંત્રીએ અધિકારીઓના ક્લાસ લીધા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી। આ બેઠકમાં ટાઇફોઇડને લઈને સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી। સારવાર, રોગ નિયંત્રણ, નિવારણ માટે સઘન પગલાં લેવા માટે સીએમએ આદેશ આપ્યા છે। પીવાના પાણીના રોજ સેમ્પલ લઈને તેનો રિપોર્ટ કરવા માટે પણ સીએમએ સૂચના આપી છે। રિપોર્ટ મેળવ્યા બાદ જ પાણી વિતરણ કરવા સીએમએ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે। વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા, લીકેજ ત્વરિત અટકાવવા માટે પણ સીએમએ તાકીદ કરી છે। સંબંધિત અધિકારીઓને ફિલ્ડ વર્ક કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે। ફિલ્ડ વર્ક કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવાની સૂચના અપાઈ છે। ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે બેઠકમાં કરેલી કામગીરીનો હિસાબ આપ્યો। 85 સર્વે ટીમ બનાવીને 1.58 લાખથી વધુ લોકોનું અત્યાર સુધી સર્વેલન્સ કરાયું છે। ક્લોરીન ટેબ્લેટ અને ઓઆરએસના પેકેટનું પૂરતી માત્રામાં વિતરણ કરાયું છે। લીકેજ થયેલી પાણીની લાઇનનું અગ્રતાના ધોરણે કામ હાથ ધરાયું છે। તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિડીયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। સીએમના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે પણ હાજર રહ્યા। પાણી પુરવઠા અને શહેરી વિકાસના અગ્ર સચિવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ગાંધીનગર કલેક્ટર, ડીડીઓ તેમજ આરોગ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા। ગાંધીનગરમાં ટાઇફોઇડના આજે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા। ટાઇફોઇડના 88 પોઝિટિવ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે।
રવિવારે અને સોમવારે કુલ 44 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગાંધીનગરમાં 2 દિવસમાં પાણીના 500 નમૂના લેવામાં આવ્યા છે. પાણીના તમામ 500 નમૂનાના ટેસ્ટ પાસ થયા છે. ગાંધીનગરમાં 2 બાળકોના મૃત્યુ મામલે મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું. કહ્યું કે 2 બાળકોના મૃત્યુ એ ટાઇફોઇડના કારણે નથી થયા. બાળક માત્ર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એડમિટ હતા. બાળકોનું ડેથ ઓફ કોઝ ટાઇફોઇડ નથી તેવું જણાવ્યું. બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બરાબર. અને આપની જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે, બરાબર. એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય, પણ નોટ ઇટ ઇઝ નોટ પણ બીકોઝ ના અન્ય કોઈ રોગ હતો ના ટાઇફોઇડ પીડિયાટ્રિક વોર્ડ છે આખો સિવિલમાં, બરાબર. એમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું. ના અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બીકોઝ ઓફ ટાઇફોઇડ છે. ગાંધીનગરમાં વકરેલા ટાઇફોઇડના કેસ મુદ્દે મેયર મીરા પટેલે નિવેદન આપ્યું. કહ્યું અત્યારે ગાંધીનગરમાં રોગચાળો નિયંત્રણમાં થઈ ગયો છે. તમામ દર્દીઓ ટાઇફોઇડમાંથી બહાર આવી ગયા છે. જે દર્દીઓના રિપોર્ટ બાકી હતા તે રિપોર્ટ પણ હવે આવી ગયા છે. કોંગ્રેસ ભાજપના કામો પર પાણી ફેરવવાનું કામ કરે છે. એ મારો પ્રશ્ન નથી, તેનાથી થયું છે પણ ટાઇફોઇડ કોંગ્રેસ વાળાનું કામ જ એ છે. બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ બધા રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં. હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી. એ કારણ હજુ બહાર આવ્યું નથી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વકર્યો હતો. ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શિત કરાયો. શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મનપા ઓફિસનો ઘેરાવ કરાયો. ગાંધીનગર મનપાના સત્તાધારીઓ સમક્ષ કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. ટાઇફોઇડના કારણે 2 બાળકોના મોત થયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. મનપા કમિશનરે કહ્યું કે 2 બાળકોના મોત ટાઇફોઇડના કારણે નથી થયા. 200 સુધી પહોંચી ગયો. અમે ત્યાં સિવિલમાં વિઝિટ લીધી તો નાના બાળકોને એટલી પણ તકલીફ પડે આ ટાઇફોઇડના અને એમની ઉંમરના લીધે. તો અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે પણ આ ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન નાખી છે તે કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક તમે બેન કરો, કાં તો એમના ટેન્ડર રદ કરો અને લાગતા વળગતા અધિકારીઓને તમે સસ્પેન્ડ કરો અને તમે ટેન્કરો વડે સેક્ટરોમાં સ્વચ્છ પાણીની સુવિધાઓ આપો. એટલી જ અમારી માંગ છે. 29મી તારીખે આમને ઓફિશિયલી આ વહીવટતંત્રને રિપોર્ટ મળ્યો હતો કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. ઇન્દોરમાં સેમ્પલ કેસ ચાલુ થયા હતા. એમના પદાધિકારીઓને બોલે તો પત્રકારોને અપશબ્દો બોલવામાં આવે છે. પાણીના સેમ્પલ બેન લઈને ઊભી જ છે. અને અત્યારે જ્યારે 29મી તારીખે એમની પાસે રિપોર્ટ આવ્યો ત્યારે અહીંના નેતાગણ અને અધિકારીગણ પેલી સંગીત સંધ્યાઓનું આયોજન ખરબો રૂપિયાના ખર્ચે તાઇફો કરવામાં વ્યસ્ત હતી ને ત્યાંથી પાછા જેવા નવરા પડ્યા કે પદાધિકારીઓ મેચ રમવામાં મસ્ત છે અને ગાંધીનગરની પ્રજા ત્રસ્ત છે. ટાઇફોઇડ મુદ્દે ગાંધીનગર કોંગ્રેસે જીએમસી ખાતે હલ્લાબોલ કર્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ જીએમસી કમિશનરની ઓફિસમાં ઘૂસ્યા હતા. પાણી ભરેલા માટલા ઓફિસમાં ફોડવામાં આવ્યા છે. મનપા કમિશનરે પાણીના તમામ સેમ્પલ સેફ હોવાનું કહ્યું. કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરને દૂષિત પાણી પીવા માટે કહ્યું હતું. ટાઇફોઇડના 88 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. અત્યારે હાલ 88 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે. કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી. આ ઉપરાંત ગઈકાલ સુધીમાં 45 જેટલા જે દર્દીઓ હતા
એમને રિલીઝ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે. આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગરની જનતા ટાઇફોઇડના કહેરમાં ત્રસ્ત જોવા મળી રહી છે. અધિકારી પદાધિકારીઓ ક્રિકેટની મોજમાં મસ્ત જોવા મળ્યા. મનપાના અધિકારીઓ કોર્પોરેટરો ક્રિકેટ રમવા માટે પહોંચ્યા હતા. ભાવનગરમાં ગાંધીનગર મનપાની ટીમનું ક્રિકેટનું આયોજન કરાયું. જનતાને રોગચાળા વચ્ચે મૂકી અધિકારી પદાધિકારીઓની મોજ જોવા મળી. અધિકારીઓ પદાધિકારીઓના ક્રિકેટ રમવા પર કમિશનરે નિવેદન આપ્યું. કહ્યું સમગ્ર ગુજરાતની મનપાની ટીમ રમવા આવી છે. ભાવનગર ખાતે બધી જ મનપાની ટીમો બોલાવી છે. 12-13 લોકો ક્રિકેટ રમવા જાય એમાં આખું તંત્ર ઠપ ન થાય. ગાંધીનગરના કોર્પોરેટર અને અધિકારીઓ કહ્યું કે અમારો પ્રશ્ન નથી. તો ગાંધીનગર મેયર કમિશનરની ટીમ ક્રિકેટ રમવા ભાવનગર પહોંચી. આજથી 3 દિવસ માટે ગાંધીનગર મનપા ટીમ ભાવનગર આવી છે. મેયર મીરાબેન પટેલ ભાવનગર ઓપનિંગ સેરેમની માટે ગયા હતા. કોર્પોરેટર શૈલેષ પટેલ, રાધાબાઈ, કિંજલ પટેલ ભાવનગર ગયા. ગાંધીનગરના અધિકારીની અને પદાધિકારીની એક ટીમે ભાગ લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી. અધિકારીની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો જે હોય એના ઉપરથી આખી તંત્ર ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે રમો ઇન્ડિયા, રમો ગુજરાત, એટલે અમે તો રમવા માટે આવ્યા છીએ અને એવું નથી કે અમે ત્યાં બધી વ્યવસ્થા કરીને જ આવ્યા છીએ. હા, એ તો અમારે રમવા માટે તો બધા આવવાના જ છે, બધા ખેલાડી આવ્યા એટલું બધા આવ્યા. ધ્યાન દેવાનું એટલે અહીંયા ક્રિકેટ રમવા માટે આવ્યા. ધ્યાન બીજા ઘણા ત્યાં છે, ત્યાં અમારા 11 જ આવ્યા છે, 11 ખેલાડી બાકીના બધા ત્યાં છે. મેયર બી ત્યાં છે, ડેપ્યુટી મેયર બી ત્યાં છે, બધા ત્યાં છે. ટાઇફોઇડના કારણે શંકાસ્પદ બીમારીના કારણે અચ્છા, તો એ ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે, તેમ છતાં આપણી ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે. બધા રોગો હમણાં નિયંત્રણમાં છે. વધુ માહિતી તમને ત્યાંથી મળી આવશે. અરે ત્યાં અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે, ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે. ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવે પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે. વોર્ડ નંબર અને આમાં બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે. એમાં કઈ છે નહીં એટલું બધું કે બહુ ચિંતા કરવા જેવી છે નહીં. ભાવનગર ક્રિકેટ રમવા આવેલી ગાંધીનગરની ટીમનો કોંગ્રેસે વિરોધ કર્યો. ભાવનગર મનપાએ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું. ગાંધીનગરમાં ટાઇફોઇડ વચ્ચે તેમની ટીમ ક્રિકેટ રમવા આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું. કોંગ્રેસે ગાંધીનગરની ટીમ રવાના થાય તેવા નારા લગાવ્યા. અમારો વિરોધ ક્રિકેટ ટુર્નામેન્ટનો નહીં, માત્ર ગાંધીનગરની ટીમનો છે. ક્રિકેટ રમવા આવેલી બાકીની ટીમનો આવકાર છે તેવું લાલભા ગોહિલે જણાવ્યું. ગાંધીનગરમાં લોકો એડમિટ છે ત્યારે અમે રાજકારણ નથી કરતા. પોલીસે શહેર પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં. કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ. અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી. તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય. ટાઇફોઇડના કેસોને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની ચકાસણી કરાઈ છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ આવતા રાજકોટમાં પણ ચેકિંગ હાથ ધરાયું. રાજકોટ શહેરમાં 555 સ્થળે પાણી ચકાસવાની કામગીરી કરાઈ. પાણીજન્ય રોગને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી કામગીરી થઈ રહી છે. આવ્યા છીએ. આજે પણ રાજકોટ મહાનગરના તમામ વિસ્તારોમાં સવારના 5 વાગ્યાથી પાણીના વિતરણના સમયે આપણા વોટરવર્ક શાખાના કેમિસ્ટ ઉપરાંત આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા પાણીની અંદર રહેલી ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવા માટે અને રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમયાંતરે આપણે જરૂરિયાત જણાશે તો પાણીના જગ
ઉપરાંત જે છે કેરબા બરફની ફેક્ટરી ઉપરાંત પાણીપુરી કે અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં પણ અત્યારે સઘન ડ્રાઈવ કરવાની સૂચના મળી છે. અનુસંધાને આગામી દિવસોમાં આ કાર્યવાહી જે છે એ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ જે છે ખાસ કરીને પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ તમામ કેસીસ ઉપર ટ્રેકિંગ કરવાની પણ સૂચના જે છે, જેથી એક પણ કેસ જે છે મિસ ના થાય. એટલે વિગતવાર દરેક કેસનું એક ટ્રેકિંગ કરીને એનું મેપિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે સાથે કોર્પોરેશનને મળતી દૂષિત પાણીની ફરિયાદો છે એના આધારે પણ હોટસ્પોટ તૈયાર કરીને એવા વિસ્તારોમાં આગામી સમયમાં શું કાર્યવાહી થઈ શકે અનુસંધાને આગળ કાર્યવાહી કરવાનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સાથે સાથે તમામ ડિપાર્ટમેન્ટનું આયોજન. વકરેલા પાણીજન્ય રોગચાળાને લઈને અમદાવાદ મનપા દ્વારા ચેકિંગ હાથ ધરાયું. બહેરામપુરા વિસ્તારમાં મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. પાણીપુરી વિક્રેતા અને બનાવનારને ત્યાં મનપાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. સડેલા બટાટા, જૂનું તેલ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો. હલકી ગુણવત્તાની વસ્તુઓ વપરાતી હોવાથી નાશ કરાયો છે. એકના એક તેલનો જ વારંવાર ઉપયોગ કરાતો હતો. તો સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં સડેલા બટાટા અને જૂનું તેલ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાની વસ્તુઓ વપરાતી હોવાથી તેનો નાશ કરાયો છે. પાણીપુરી વિક્રેતા અને ત્યાં બનાવનારને ત્યાં મનપાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં મનપાની ટીમ અચાનક જ પહોંચી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પાણીપુરી વિક્રેતા અને બનાવનારને ત્યાં આ ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં સડેલા બટાટા અને જૂનું તેલ મળી આવ્યું હતું, જેને લઈ કાર્યવાહી કરાઈ છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ વપરાતી હોવાથી તેનો નાશ કરાયો છે. એકના એક તેલનો જ વારંવાર ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. બહેરામપુરા વિસ્તારમાં મનપાની ટીમ પહોંચી હતી, જ્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો રોકવા તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. શહેરના તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. દર મહિને 6000 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં 180 ટાઇફોઇડના કેસ નોંધાયા. 26 વિસ્તારમાંથી પાણી પોલ્યુશનની ફરિયાદો વધુ આવી હતી. પાણી લીકેજ, ડ્રેનેજ ઓવરફ્લો થાય ત્યાં રોગચાળાના કેસો સામે આવ્યા. પાણીપુરીના ધંધાકીય એકમોમાં ચેકિંગ કરી પાણીનો નાશ કરાયો. બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર, રખિયાલ વિસ્તારો હાઈરિસ્ક પર છે. દરિયાપુર, જમાલપુર વિસ્તાર પણ હાઈરિસ્ક પર છે. પાણી પોલ્યુશન ઘટાડવા તંત્રએ કામગીરી હાથ ધરી છે. ડ્રેનેજ અને પાણીની લાઇન બદલવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. કોર્પોરેશનના તમામ વોર્ડમાં એવરી ડે પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને અંદાજિત એવરી મંથ 6000 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને 40000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે. મેઇનલી વાત કરીએ તો સિટીના સાઉધર્ન પાર્ટમાં, ઈસ્ટર્ન પાર્ટમાં કે જ્યાં વોટર લીકેજની કમ્પ્લેન, પોલ્યુશનની કમ્પ્લેન, ડ્રેનેજ ઓવરફ્લોની કમ્પ્લેન આવતી હોય છે, જેને આધારે કોર્પોરેશન દ્વારા 26 જેટલા એરિયાને હાઈ રિસ્ક કન્સિડર કરવામાં આવેલ છે કે ત્યાં કેસીસનું પણ પ્રમાણ વધારે હોય. આ તમામ જગ્યાએ ડેઇલી લેવલનું મોનિટરિંગ, જો કોઈ જગ્યાએ લીકેજ થાય અથવા કોઈ પોલ્યુશનની કમ્પ્લેન આવે તો તાત્કાલિક ધોરણે તેને રિપેર કરવામાં આવે અને આ જગ્યાએ મેડિકલ સુવિધા પ્રોપર પડી રહે, પાણીના સેમ્પલિંગ વ્યવસ્થિત થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. દેશના સૌથી સ્વચ્છ સુરતમાં પણ ઇન્દોર જેવી સ્થિતિની ભીતિ છે. સુરતમાં વિવિધ વિસ્તારમાં પાણીના 4659 સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયા છે. એક વર્ષમાં 95000થી વધુ પાણીના સેમ્પલ લેવાયા હતા. સ્વચ્છતા અને બેન્ચમાર્ક એવોર્ડ વચ્ચે પીવાના પાણીની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. ડ્રેનેજ લાઇન લીકેજથી સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા વકરે છે. લિંબાયત, સેન્ટ્રલ ઝોન, ઉધના એ ઝોનમાં ગંદા પાણીની સૌથી વધુ ફરિયાદ મળી. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાનું નિવારણ કરવા સૂચના અપાઈ છે. ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનાર હસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે. એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે. કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે, કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના, એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે. ઉપરાંત
ઘરે ઘરે ORS આપવાના છે, જેનાથી ડિહાઇડ્રેશનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ. પંચમહાલના ગોધરામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. ગોવિંદી ગામના ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. એસઓજી પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં તપાસ હાથ ધરી છે. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી તપાસ કરાઈ હતી. કિશન મિરવાણીના ગોડાઉનમાંથી 105 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો. શંકાસ્પદ પનીરનો જથ્થો તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂનાઓને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે. ગોધરામાં મહેસાણાથી આ પનીરનો જથ્થો મંગાવાયો હતો. વેલકમ બેક. આદિવાસી નેતા મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ખેસ પહેરાવી તેમને કોંગ્રેસમાં સ્વાગત કરાવ્યું. કોંગ્રેસમાં જોડાયા બાદ મહેશ વસાવાએ નિવેદન આપ્યું. કહ્યું, આદિવાસી સમાજ માટે લડાઈ લડીશું, જળ, જંગલ અને જમીન માટે લડાઈ લડીશું, SC, ST, OBCના હકો માટે લડીશું. આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જ જીતશે. મહેશ વસાવા એકવાર નક્કી કરી લે પછી કરીને જ ઝંપે છે તેવું મુકુલ વાસનિકે જણાવ્યું. મહેશ વસાવાના આવવાથી કોંગ્રેસ પક્ષ મજબૂત બન્યો છે તેમ પણ કહ્યું. ખાસ કરીને અમારી લડાઈ રહેશે SC, ST, OBC માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે, પણ આવનારી 2027ની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં ગાડી વિજય થવાનો છે, કોંગ્रेसની સરકાર આવવાની છે. डेडियापाड़ा के महेश वसावा जी का आज यहाँ पर कांग्रेस में प्रवेश हुआ है. मैं और हम तमाम कांग्रेस के साथियों ने उनका दिल की गहराइयों से स्वागत किया है. महेश वसावा जी के क्षमताओं को हम अच्छी तरह से जानते हैं. उन्होंने अगर किसी बात को अगर ठान लिया तो वो जब तक के हासिल नहीं हो जाती तब तक वो रुकते नहीं हैं, थमते नहीं हैं. मुझे पूरा भरोसा है कि महेश वसावा अपने तमाम साथियों को लेकर कांग्रेस को मजबूत बनाने में अपना सहयोग देते रहेंगे. ડેડિયાપાડાના પૂર્વ MLA મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. ભરૂચના સાંસદ મનસુખભાઈનું ચૈતર વસાવા પર નિશાન. ચૈતર વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડી હોવાનું તેમણે જણાવ્યું. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. BTP તૂટી એટલે મહેશ વસાવા ચૈતર વસાવાથી ખૂબ નારાજ. મને આનંદ છે કે તેઓ આપમાં નથી ગયા અને કોંગ્રેસમાં ગયા. મહેશ વસાવાની લડાઈ આપ અને ચૈતર વસાવા સામે છે. રાષ્ટ્રીય પાર્ટીમાં જવાથી મહેશ વસાવાનું ભવિષ્ય ઉજ્જવળ છે. આજે એમની જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી. એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે. ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ. અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે. પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક નથી ઉજળો હશે એવું માનું છું. વડોદરાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. વાઘોડિયાના પૂર્વ અને હાલના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે નામ લીધા વિના જ નિશાન સાધ્યું. નર્મદા વસાહતને લઈને મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કર્યા. અગાઉ MLA હતા પણ શું કર્યું ખબર નહીં. વર્ષો સુધી તક આપી પણ વસાહતની ચિંતા જ ન કરી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કટાક્ષ પર મધુ શ્રીવાસ્તવે જવાબ આપ્યો. રાજ્યભરની નર્મદા વસાહતોમાં રોડ બનાવ્યા. આક્ષેપ કરનારા પહેલા ભૂતકાળ જુએ કે શું કરતા હતા. પાસામાં પકડાયા હતા ત્યારે મેં છોડાવ્યા હતા. મને છંછેડશો તો તમારા બધા કૌભાંડ બહાર પાડીશ. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય કે ભાઈ, પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી. પણ તમે જે મારા ઉપર વિશ્વાસ છે, ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ
એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે, કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે. એ કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી. નર્મદા વસવાટની વાત કરે છે. નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપ્યો. 264 વસાવટો છે ગુજરાતની. 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે. કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો. આ ડંપસો મારવાના બંધ કરો ભાઈ. તમે શું કરતા હતા? તમે પેલા શું હતા? આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા. તમે શું કરતા હતા? 2 નંબરનું શું કરતા હતા? ઓઇલની ચોરી શું કરતા હતા? ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા? અરે પાસામાં મેં તમને જોડાયો છે. કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો. આવું બોલતા જરા વિચાર કરો અને મને સંચેરતા નહીં. સંચેરશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વધુ એક દિવસનું રોકાણ કરશે. અગાઉ પીએમનો પ્રવાસ 10 અને 11 તારીખ એમ 2 દિવસનો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 12 તારીખ સુધીનો ગુજરાત પ્રવાસ છે. 12મી તારીખના પીએમ મોદીના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી. રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તો પીએમનો પ્રવાસ છે 1 દિવસ લંબાવાયો છે. તેમના કાર્યક્રમોની રૂપરેખા અત્યારે તૈયાર થઈ રહી છે. આજે આ અંગે એક બેઠક પણ મળી હતી. વિકસિત ભારત જી રામજી યોજનાને લઈને પ્રેસ કોન્ફરન્સ. સીએમ ભૂપેન્દ્રભાઈ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. મહાત્મા ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલ આ યોજના છે. મનરેગા યોજના બાદ ભારતમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. જૂની યોજનામાં જરૂરી ફેરફારો કરાઈ છે. 125 દિવસની ગેરંટી નવી યોજનામાં આપવામાં આવી છે. નવી યોજનામાં સપ્તાહમાં જ વેતન ચૂકવવામાં આવે છે. મહાત્મા ગાંધી રામનું નામ લેતા હતા. કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે? જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું. તો કોંગ્રેસ ખોટા આક્ષેપો કરીને ભ્રમ ફેલાવી રહી છે. જી રામજી યોજનાથી ગ્રામીણ રોજગાર વધશે તેમ સીએમએ જણાવ્યું. જી રામજી યોજનામાં શ્રમિકોને સન્માન મળશે. ગામડા અને ગરીબોનું સશક્તિકરણ થશે. મહાત્મા ગાંધીજી જીવનથી મરણ અંત સુધી એમના મુખે ભગવાન રામનું નામ હતું. ભગવાન રામ પર વિશ્વાસ રાખતા હતા. તેઓ મૃત્યુ વખતે પણ હે રામ એ શબ્દ એમના મોંમાંથી ઉચ્ચાર્યા હતા. અને રામ જેમ કણે કણમાં છે તે જ રીતે કોંગ્રેસ પાર્ટીને મને તો એ ખબર નથી પડતી કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. કોઈ પણ ગામનો વિકાસ થાય તો કેમ વાંધો છે કે કોઈ વ્યક્તિને ગામના છેવાડાના વ્યક્તિને કામ મળે તો કેમ વાંધો છે. આ 3 એટલે 2 અક્ષરના 3 શબ્દો સાથે રામ ગામ અને કામ સાથે કોંગ્રેસે શું નાતો છે અથવા એવો તો કયો દુશ્મનાવટ છે કે કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ક્યારેય ગામડાનો વિકાસ નથી વિચાર્યો, ક્યારે લોકોને રોજગારી મળી રહે એ દિશામાં નથી વિચાર્યું. અને રામના નામથી તો ઓબ્વિયસલી આખા કોંગ્રેસને તકલીફ છે ભાઈ. એમના વડવાઓને તકલીફ હતી અને આજની જનરેશનને તકલીફ છે. મને તો એ ખબર નથી પડતી કે ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતા. સનાતન ધર્મનો આખો ભારત દેશ છે, છતાંય કોંગ્રેસને વાંધો શેનો છે? ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બને તે માટે વિકસિત ભારત જી રામજી યોજનાનો કાયદો બનાવ્યો છે. આ જી રામજી યોજના લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પહેલાની મનરેગા યોજના 100 દિવસનું કામ મળતું હતું. હવે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બનેલી જી રામજી યોજનામાં 125 દિવસ કામ મળશે. આમાં કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ જળવાયું છે. વાવણી અને કાપણીની મોસમમાં 60 દિવસ સુધીના કાયદા હેઠળ કામ નહીં થાય, જેથી ખેતીની સિઝનમાં શ્રમિકોની ખેતીનું કામ કરી શકે.
એટલે કે બીજી રીતે કહીએ તો જી રામજીમાં 125 દિવસ અને 60 દિવસ ખેતીની સિઝનમાં એમ 185 દિવસની રોજગારી મળશે અને કૃષિ વિકાસમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય. સોમનાથ સ્વાભિમાન પર્વને હરખભેર આવકાર મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વને મોરારી બાપુએ પણ આવકાર્યો. સોમનાથ પર પીએમ મોદીએ લખેલા લેખની પણ તેમણે પ્રશંસા કરી. મોરારી બાપુનું સોમનાથ સ્વાભિમાન પર્વ પર નિવેદન, કહ્યું ભગવાન શિવ એ વિશ્વ કલ્યાણનું પ્રતીક છે. 1000 વર્ષ પૂર્વે મુહૂર્ત તોડી પણ સુરત ન તોડી શક્યા. 1000 વર્ષ બાદ પણ સોમનાથની સુરત અખંડ છે. સનાતન ધર્મના પ્રતીક સમાન છે સોમનાથ જ્યોતિર્લિંગ. 1000 साल पहले शिवलिंग पर हमला करके उसको प्रहार करके उसको तोड़ा गया. एक साधु के नाते मुझे इतना ही कहना है कि मूर्त तोड़ी गई, सूरत नहीं तोड़ पाए. सूरत अभी भी 1000 साल के बाद भी इतनी ही अखंड, शाश्वत, अक्षुण्ण है. ऐसे भगवान सोमनाथ की ऐतिहासिक घटना जो इसको 1000 साल पूरी हो रही, और आज मैंने अखबार में हमारे देश के राष्ट्र नायक यशस्वी प्रधानमंत्री मोदी साहब का लेख भी अवलोकन किया है. मुझे बड़ी प्रसन्नता हुई. हम राष्ट्र के सभी नागरिकों का कर्तव्य है कि इस अवसर को सब जाने और दुनिया को भी जनाएं कि भगवान शिव विश्व कल्याण का काम करते हैं. शिव का अर्थ ही कल्याण होता है और पूरे भारत की और सबकी आस्था का केंद्र है. इस अवसर पर भगवान सोमनाथ को प्रणाम करते हुए सनातन धर्म की शाश्वतता, अमरता, अखंडता इन ज्योतिर्लिंगों के द्वारा, इन हमारे दैवी स्थानों के द्वारा आज भी ऐसे ही टिकी है. हम सबका कर्तव्य है कि चलो दुनिया में दोबारा ऐसी घटना कहीं न घटे. इसीलिए संगच्छध्वम संवदध्वम, हम संग संग चले, संग संग बोले, क्योंकि हमारे पूर्वज इसी तरह हमें मार्गदर्शित करते थे, मार्गदर्शन देते थे. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ચેખલા જુવલ સુરજપુરા પ્રાથમિક શાળામાંથી એક હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં એક શિક્ષકની બદલીએ આખા ગામને ભાવુક કરી દીધું. છેલ્લા 18 વર્ષથી આ શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક જીવરાજભાઈ નીનામાની બદલી થતા તેમની વિદાયનો સમય જાણે આખા ગામ માટે આંસુ ભર્યો બની ગયો. શાળાના આંગણામાં આજે વિદ્યાર્થીઓના હસતા ચહેરા નહીં પરંતુ રડવાના અવાજો સંભળાયા. નાના નાના બાળકો પોતાના પ્રિય શિક્ષકને ભેટીને ચોધાર આંસુએ રડતા નજરે પડ્યા. કેટલાક બાળકો તો જીવરાજભાઈનો હાથ પકડીને તેમને જ જવા વિનંતી કરતા પણ જોવા મળ્યા. વિદાય કાર્યક્રમ દરમિયાન વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓને રોકી ન શક્યા. ગ્રામજનોએ જણાવ્યું કે જીવરાજભાઈ માત્ર શિક્ષક નહીં પરંતુ બાળકોના ભવિષ્ય ઘડનાર માર્ગદર્શક હતા. શાળાના અન્ય શિક્ષકો પણ તેમને ભેટીને રડતા જોવા મળ્યા. નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર. નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની રચના કરાઈ છે. ભાવનગર જિલ્લાના કોળી સમાજના વકીલો એકજૂટ થયા. કોળી સમાજના વકીલોએ 6 સભ્યોની લીગલ ટીમની રચના કરી છે. કિશોરભાઈ શેખ, બાબુલભાઈ વાળા, મુકેશભાઈ ઢાપાનો સમાવેશ થયો છે. મનીષાબેન રાઠોડ, હરીશભાઈ બામણિયા, ધર્મેન્દ્રભાઈ ડાભી સભ્ય બન્યા છે. કોળી સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો મુખ્યમંત્રીને મળ્યા. મુખ્યમંત્રી અને સરકાર દ્વારા સકારાત્મક પગલું લઈ એસઆઈટીની રચના કરાઈ. લીગલ ટીમને જરૂર લાગશે તો એસઆઈટીને મળીને રજૂઆત કરાશે. કોળી સમાજના તમામ વકીલોએ નવનીતભાઈની મુલાકાત લીધી. અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું.
અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું. એસઆઈટીની જે રચના થઈ છે એમાં પણ અમને કાંઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે તો અમે 100% એને અમે વાત કરવાના છીએ, એમને મળવાના છીએ. અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો, કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બન્યો છે એની બહુ જ અમે એની એક વિગતની નોંધ લીધી છે, અમે નોટિંગ કર્યું છે. એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે, વિડીયો કોલ રેકોર્ડિંગ છે, સાયોગિક પુરાવા છે, સીસીટીવી કેમેરા છે, પંચનામા છે, ડિસ્કવરી પંચનામા છે, આરોપીઓનું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માગણી કરશું. ભાવનગરના બગદાણા ધામના સેવક પર હુમલો થયો હતો. કેસમાં હવે એસઆઈટીની રચના બાદ નવનીત બાલધિયાએ નિવેદન આપ્યું, કહ્યું મને ન્યાય અપાવવા કોળી સમાજ ગાંધીનગર ગયો. કોળી સમાજના તમામ આગેવાનોનો આભાર માનું છું. કોળી સમાજની રજૂઆત બાદ તાત્કાલિક એસઆઈટી રચાઈ છે. એસઆઈટીના ગઠન બદલ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો. અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ. ત્યારબાદ તાત્કાલિક સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી. એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. આથી સમાજના આગેવાનોને, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. સુરેન્દ્રનગર ખાતે ઈડી દ્વારા જમીન કૌભાંડ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા. તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ બાદ અન્ય અધિકારીઓ પર હવે ગાજ બોલાવાઈ છે. જમીન કૌભાંડ મામલે અન્ય અધિકારીઓ પર પણ કાર્યવાહીની લટકતી તલવાર જોવા મળી રહી છે. અધિક કલેક્ટર અને સિટી મામલતદારની ધરપકડ થાય તેવી પણ શક્યતા છે. લાંચના 25% કથિત ભાગીદાર છે અધિક કલેક્ટર આર.કે. ઓઝા. સિટી મામલતદાર મયુર દવે 10% ભાગીદાર હોવાના પણ આરોપ છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલના હવાલે છે. પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે અને રિમાન્ડ પર છે. કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુનો નોંધાયો છે. ક્લાર્ક મયુરસિંહ ગોહિલ પર પણ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. હવે અધિકારી આર.કે. ઓઝા અને મયુર દવેની તપાસ થાય તેવી પણ શક્યતા છે. પાટીદાર આગેવાન વરુણ પટેલ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. કલેક્ટરના બચાવમાં માંડલમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં વરુણ પટેલ આવ્યા. કહ્યું કે મુસ્લિમ ફરિયાદ કરે અને સરકાર હિન્દુને જેલમાં પૂરે છે. એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે. હવે ગામે ગામથી કલેક્ટરને જન્મ આપીશું. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. અને વાત રાજેન્દ્ર પટેલે એના પૈસા લીધા હશે હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગંદ છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે આને કરાયું હોય તો હાથ ઊંચો કરે. સુરતમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીના અપહરણનો મામલો. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ પંચાસરાની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીની પોલીસે જાહેરમાં સરભરા કરી. જે વિસ્તારમાંથી અપહરણ કર્યું ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. 17 વર્ષીય દીકરીને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસની કામગીરીને સમાજના લોકોએ વધાવી છે. પોલીસ પર પુષ્પવર્ષા કરી લોકોએ આભાર વ્યક્ત કર્યો. દાખલારૂપ કાર્યવાહી કરવા પાટીદાર સમાજની માંગ હતી. ક્રાઇમ બ્રાન્ચને જ્યારે તપાસ સોંપી ત્યાર પછી ગતિવિધિઓ ઝડપથી ચાલી છે અને પાટીદારની 17 વર્ષની દીકરી જ્યારે 35 દિવસથી 37 દિવસે જ્યારે હાજર થાય છે ત્યારે પરિવારના લોકો અને જ્યારે ભાળ મળે છે કે આપણી દીકરી ત્યારે એનો હૈયાધરો જીવિત મળે છે ત્યારે એને હાશકારો થાય છે. અને જ્યારે આ પ્રકારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે ચોક્કસ પરિવાર અને સમાજના લોકો દુઃખી થાય છે. અને સમાજની જે વ્યવસ્થા ખોરવનારા જે નરાધમો છે
આ નરાધમોને કેવી રીતે ડામવા, કેવી રીતે આ દૂષણોને હટાવવા એ દરેક સમાજના લોકો વિચારતા હોય છે. અને આ પ્રકારની જે ઘટનાઓ બને છે ત્યારે સમાજમાં હાહાકાર મચી જાય છે. ચોક્કસ અમે એક માંગ કરીએ છીએ કે જે લોકોએ એને આર્થિક સહયોગ કર્યો હોય, જે આ લુખ્ખાને, અસામાજિક તત્વને જેને પનાહ આપી હોય, જેને રહેવા માટે વ્યવસ્થા કરી દીધી હોય, જેને વાહન આપ્યું હોય, આ બધા જ લોકોને સહઆરોપી બનાવીને એની સાથે સજા કરવામાં આવે, એની સાથે નામજોગ એફઆઈઆરની અંદર નામ ઉમેરવામાં આવે. ત્યારબાદ એમને ચાર્જશીટ ઝડપથી ફ્રેમ કરીને આ નરાધમને સજા સુનાવવામાં આવે. નસવાડીના લીંડા ગામેથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. સરકારી મોડલ સ્કૂલ અને કન્યા વિદ્યાલય કે જ્યાં દીકરીઓના ભવિષ્ય ઘડાય છે ત્યાં આજે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. તંત્રની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થીનીઓના આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે. નસવાડી તાલુકાના લીંડા ગામ પાસે આવેલી મોડલ સ્કૂલ અને અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં અત્યારે શિક્ષણ નહીં પણ દુર્ગંધનું સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે. અહીં વિશાળ કેમ્પસમાં કન્યાઓ માટે રહેવા જમવાની સુવિધા તો છે પણ શૌચાલયની ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે. ગંદકીના કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે અને કોઈ પણ ક્ષણે અહીં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. સ્થાનિક પરિવારો અને વાલીઓ પણ હવે તંત્ર સામે લાલચોળ થયા છે. સવાલ એ ઉભો થાય છે કે સરકાર શિક્ષણ અને સુવિધા માટે કરોડોનું બજેટ ફાળવે છે તો પછી પ્રાયોજના વહીવટદાર અને તંત્રના અધિકારીઓ આ ગટરની સમસ્યા સામે આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? શું કોઈ દીકરી ગંભીર રીતે બીમાર પડે તેની રાહ જોવામાં આવી રહી છે? આ અમારે ત્યાં ચાલતી મોડલ સ્કૂલમાંથી પાણી નીકળે છે, જેની અમે અગાઉ 2 વખત રજૂઆત બી કરેલી છે અને આ રજૂઆતથી એ લોકોએ તપાસ કરી હતી પણ તપાસ પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંઈક એક્શન નથી લેવામાં આવ્યો. કે સ્કૂલના સંચાલકો દ્વારા તો અમે વારંવાર કહેતા જ રહીએ છીએ પરંતુ જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ રિસ્પોન્સ હજુ સુધી આવ્યો નથી. પાણી નીકળે છે એનાથી નુકસાન મોટાભાગે ખેતી લાયક જે જમીન છે આજુબાજુમાં એ ખેડૂતોને નુકસાન થાય છે તથા એ પાણીનું જે જમીનમાં શોષણ થાય છે તેનાથી ગામમાં આવેલા બોર છે તથા કૂવા છે એમાં બી થોડું ઘણું નુકસાન થાય છે. આ સ્કૂલ માટે પાણી બહાર આવે છે ગંદકીનું ગટરનું, એનું કંઈ નિકાલ કરો. અને પાણી પીવાથી અમને રોગ બી થાય છે, મચ્છર આવે. વધતા અમારી જે કોટર છે એમાં ગંદકીનું પાણી જાય, અમારા ઢોર પીએ, ઢોર બીમાર પડે, એવી તકલીફ છે અમારે. પેલું ડબક હતી અંદર, ડબકથી ટેન્કરોથી કાઢતા હતા અને પછી ડબક બંધ કરી નાખી. અમારે તો હવે માંગ છે આ ગંદકી બંધ કરાય ગટર લાઈન તો સારું. પાણીની અમારે ગંદકીની બહુ તકલીફ છે. અમારે જવા આવવામાં અને અહીં રહેવામાં બહુ તકલીફ પડે છે અમને. ઠેઠ પાણી કોટીરામાં જાય છે. અમારે ઢોર બી નહીં પાણી પીતા અને કશું કામ નહીં લાગતું અમને કોટીરાનું પાણી. પાણી પીવાથી બધે રોગ ચાલુ થઈ જાય. અમારે પાણી બંધ કરવાની જરૂર છે. અમારે અમદાવાદના શાહીબાગ અંડરપાસને લઈને રાહતના સમાચાર. શાહીબાગ અંડરપાસ બંધ નહીં થાય, વાહન વ્યવહાર ચાલુ રહેશે. અમદાવાદ ટ્રાફિક વિભાગે અંડરપાસને લઈને નવો પરિપત્ર કર્યો છે. 5 તારીખથી 1 સપ્તાહ માટે પરિપત્ર જાહેર કરાયો. સુભાષ બ્રિજ બંધ અને ગિરધરનગર બ્રિજ પણ હાલ બંધ હાલતમાં છે. શાહીબાગ અંડરપાસ બંધ થાય તો વાહન ચાલકોને હાલાકી પડી શકે છે. વાહન ચાલકોની હાલાકી અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો. અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની સીધી અસર જોવા મળી છે. શાહીબાગ અંડરપાસ ચાલુ સ્થિતિમાં છે. ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેના સીધી અસર જોવા મળી રહી છે. બિલકુલથી જોઈ શકાય છે કે શાહીબાગ અંડરપાસ જે 5 તારીખથી લઈને 12 તારીખ એટલે કે 1 અઠવાડિયા સુધી બંધ રાખવાનો હતો. હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેની કામગીરીને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ તે હાલ જે છે મોકૂફ રાખવામાં આવ્યો છે અને એક નવો પરિપત્ર થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ જે કામગીરી છે તે હાલ અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવી છે. મહત્વનું છે કે એક તરફ ગિરધરનગર અંડરપાસ, બીજી તરફ સુભાષ બ્રિજ બંને બંધ હાલતમાં છે. ત્યારે જો શાહીબાગ અંડરપાસ બંધ થાય તો વાહન ચાલકોને ભારે આડમારી ભોગવવી પડે અને તેમની જે તકલીફ હતી, તેમની જે વ્યથા હતી તે ગુજરાત ફર્સ્ટે જણાવી હતી અને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ જે છે ટ્રાફિક સીપી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને જે કામગીરી થવાની હતી તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરિણામે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને એક મોટી રાહત મળશે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામ નજીકથી પસાર થતી હેરણ નદી પરનો પુલ આજથી 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો, જેના પરથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થાય છે. નેશનલ હાઈવે નંબર 56 જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે. જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુરને પણ આ માર્ગ જોડે છે. બ્રિજ તૂટી જતા રાહદારીઓની ચિંતા કરી સરકાર દ્વારા નદીમાં જ ડાયવર્ઝન બનાવવા માટે મંજૂરી આપી કે જેને લઈ રાહદારીઓને 40 કિલોમીટરના ચક્રાવો લગાવવો ન પડે. પરંતુ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું તેણે જાણે વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. 2 વર્ષમાં 2 વખત ચોમાસાના સમયે ડાયવર્ઝન ધોવાતા ત્રીજી વાર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જે બિલકુલ તકલાદી હોવાનું સ્થાનિકો અને રાહદારીઓનું કહેવું છે. અગાઉ બનેલ ડાયવર્ઝનની ડિઝાઇન જે નક્કી કરવામાં આવી હતી તે પ્રમાણે નહીં, પણ કોન્ટ્રાક્ટર મનમાની કરી ડિઝાઇનને બદલી નાખી ફક્ત રેતી અને માટી જ નાખી ડાયવર્ઝન બનાવી દેતા હોવાનો આક્ષેપ કરાયો. હવે ત્રીજી વાર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ટકશે કે કેમ તેના પર સવાલો છે, કારણ કે ભારાજ નદીમાં ચોમાસામાં પાણીનો પ્રવાહ ખૂબ જ હોય છે. સુખી ડેમનું પાણી પણ આ જ નદીમાં છોડવામાં આવે છે. જો બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જાય તો કાચું બનાવેલ ડાયવર્ઝન ટકશે ખરું, એ પણ સવાલ છે. 100-150 ભૂંગરામાં પાણી ના હમાતું હોય તો નહીં જતું હોય તો આ 6 ભૂંગરો મેં કઈથી રહેવાનું છે? આ ડાયવર્ઝન તો ખાલી બનાવવા ખાતર બનાવે છે, પણ એને કાયમી ઉકેલ માટે અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને, સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરે છે કે આ ડાયવર્ઝન સારું રીતે વ્યવસ્થિત બને. અને અત્યારે પબ્લિકને જે 40 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે, સમયનો વ્યય થાય છે, પૈસાનો વ્યય થાય છે, એમાંથી બચાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ ડાયવર્ઝન કાયમી ધોરણે સારી રીતે બને એવી આ સરકારની વિનંતી કરીએ છીએ. પુલ બનશે ત્યારે બનશે, પણ 2-3 વર્ષ વગર પુલનો ઉપયોગ થવાનો નથી અને આ પુલ પણ બનવાનો નથી. જે ડાયવર્ઝન બનેલું છે એ જ્યારે 4.5 કરોડ રૂપિયાનું બન્યું ત્યારે 140 ભૂંગરા એમાં નાખવામાં આવ્યા હતા. તે પણ ડાયવર્ઝન તો 3-4 મહિનાની અંદર તૂટી જતું હોય, ત્યારે આ ડાયવર્ઝનની અંદર બિલકુલ રેતી અને માટી અને ભાગેલા 6 ભૂંગરા નાખીને ડાયવર્ઝન બનાવ્યું છે. ત્યારે આ સરકાર, આ કોન્ટ્રાક્ટર અને અહીંના જે લાગતા વળગતા અધિકારીઓ એવું ઈચ્છે રહેશે કે આ છોટાઉદેપુરની જનતાને કાયમી તકલીફ જ વેઠવાની. તો અમારી એ લાગણી અને માગણી છે કે આ ડાયવર્ઝન જે બનાવ્યું એ પણ એસ્ટિમેટ મુજબ જો ગેરંટી પીરિયડમાં હોય તો વ્યવસ્થિત થવું જોઈએ, અને પુલનું પણ કામ એસ્ટિમેટ મુજબ વ્યવસ્થિત થવું જોઈએ, અને અહીંયા 24 કલાક અધિકારીની દેખરેખ હેઠળ થવું જોઈએ. ત્યારે અહીંના અમારા સ્થાનિક નેતા ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓને વિનંતી કે તમે પણ અહીંયા મુલાકાત લો અને આનું કામ વ્યવસ્થિત થાય એ માટે તમે પણ જવાબદાર છો. ત્યારે તમે પણ અહીંની મુલાકાત લે અને વ્યવસ્થિત કામ થાય એવી અમારી માગણી અને લાગણી છે. પાવીજેતપુર ખાતે સિયોત ગામે નેશનલ નંબર 56 પર ભારત બ્રિજ આવેલો છે, જેટલા 2 વર્ષની અંદર તૂટી ગયો છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા 2 વાર ડાયવર્ઝન બનાવ્યું, 100 કરોડ રૂપિયાનું બનાવવામાં આવ્યું 2 વાર, અને એ ધોવાઈ ગયું. પહેલા 2 વરસાદની અંદર ધોવાઈ ગયું. હવે ત્રીજી વખત આ સરકાર બનાવી રહી છે, ત્યાં તંત્ર બનાવી રહ્યું છે, ત્યારે એકદમ હલકી અને નબળી ગુણવત્તાવાળું માત્ર માટી અને રેતી અને માત્ર 6 ભૂંગરાથી બનાવી રહ્યા છે. ત્યારે ભારદાર વાહનોને લઈને નુકસાન થઈ શકે છે, અસર થઈ શકે છે એની, જેથી કરીને સંપૂર્ણ વેપારીને ધંધા રોજગારીને નુકસાન થઈ શકે. અને બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે અહીંથી માત્ર 35 કિલોમીટરથી દૂર ફરી ફરીને જવું પડે છે. આ માત્ર શોર્ટ ડાયવર્ઝન છે, ત્યારે એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો વેપારી વર્ગને ઘણું નુકસાન ભોગવવાનો વારો છે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.